મોરબીમાં યુવક સાથે લગ્ન કર્યા બાદ ત્રીજા દિવસે 3 લાખની છેતરપિંડી કરી અમદાવાદની યુવતી ફરાર। ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં લૂંટેરી દુલ્હનની ઘટનાઓ અનેક વખત સામે આવી છે। તેવી જ વધુ એક ઘટના મોરબી શહેરમાં સામે આવી છે, જેમાં પ્રભુ કૃપા રેસિડેન્સી ખાતે રહેતા વૃદ્ધને તેના દીકરાના લગ્ન કરવા હોય અમદાવાદના ઈસમ સાથે સંપર્ક થયો હતો અને ત્યારબાદ અમદાવાદના શખ્સે જે યુવતી સાથે વૃદ્ધના દીકરાના લગ્ન કરાવ્યા હતા તેના માટે વૃદ્ધ પાસેથી 3 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા। જોકે માત્ર 3 દિવસ જ યુવતી વૃદ્ધના ઘરે તેના દીકરા સાથે રોકાઈ હતી અને ત્યારબાદ ત્યાંથી જતા રહ્યા પછી પરત આવેલ નથી, જેથી કરીને ભોગ બનેલા યુવાનના પિતાએ હાલમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ઈસમને પકડી પાડવા માટે તપાસ શરૂ કરેલ છે। મોરબીના મહેન્દ્રનગર ગ્રામ પાસે આવેલા પ્રભુ કૃપા રેસિડેન્સી રોયલ પાર્કમાં રહેતા સુંદરજીભાઈ દેવજીભાઈ જસાપરા ઉંમર વર્ષ 55 હાલમાં રાજુભાઈ તન્ના અને ચાંદની રહેવાસી બંને અમદાવાદ વાળાને સામે ફરિયાદ નોંધાવેલ છે, જેમાં તેણે જણાવ્યું છે કે ફરિયાદીના દીકરા રાહુલના લગ્ન કરાવવાના હતા। દરમિયાન તેની ભેટ અમદાવાદના રહેવાસી રાજુભાઈ તન્ના સાથે થઈ હતી। ત્યારબાદ ચાંદની સાથે ફરિયાદીના દીકરાના અમદાવાદ ખાતે ચાંદની સાથે લગ્ન રજીસ્ટ્રાર કરાવીને લગ્ન પેટે 3 લાખ રૂપિયા વૃદ્ધ પાસેથી લેવામાં આવ્યા હતા અને જે તે સમયે લગ્ન કરાવ્યા બાદ માત્ર 3 દિવસ જ ચાંદની ફરિયાદીના ઘરે તેના દીકરા સાથે રોકાઈ હતી। ત્યારબાદ તેના પિતાનું મરણ થઈ ગયેલ છે તેવું બહાનું કરીને ત્યાંથી ફરાર થઈ ગઈ હતી। આમ દીકરાના લગ્ન કરાવી દેવાનું કહીને વૃદ્ધ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી છે, જેથી ભોગ બનેલા વૃદ્ધે મોરબી બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ઈસમોને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે। આ અંગે આગળની વધુ કાર્યવાહી પીએસઆઈ BA ગઢવી ચલાવી રહ્યા છે। રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે।